ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. તો આપણે નિબંધ જોયો હતો. હવે આપણે ગ્રામરનો બીજો એક પોઈન્ટ જોઈએ, વિચાર વિસ્તાર. વિચાર વિસ્તાર. તો વિચાર વિસ્તાર એટલે શું? તો કે તમને કોઈ પણ કાવ્ય અથવા તો કોઈ પણ 2 લાઈન આપી હોય એને તમારે 2 થી 3 વાર વાંચી જવાની, એ શું કહેવા માગે છે એને સમજવાની કોશિશ કરવાની અને પછી એને લંબાણમાં લખવાનો. બરાબર? મતલબ કે એનો જે વિચાર હોય એને આપણે વિસ્તાર એટલે કે એને લાંબો કરવાનો રહેશે. આને કહેવાય વિચાર વિસ્તાર અથવા તો અર્થ વિસ્તાર. આપણે જે લખ્યું એનો અર્થ સમજીને એનો વિસ્તાર કરવાનો હોય એને આપણે નામ આપીએ છીએ વિચાર વિસ્તાર. તો પહેલાં આપણે લાઈન જોઈએ, નમતાથી સૌ કો રીઝે નમતાને બહુમાન. નમતા મતલબ કે નમ્રતા, અહીંયા મિસ્ટેક છે, નમ્રતા. નમ્રતાથી સૌ કો રીઝે. જો તમે નમ્રતા દાખવો તો બધાય તમારાથી માની જાય છે. નમ્રતાને બહુમાન. જે માણસમાં નમ્રતા હોય એનું દુનિયામાં બહુ જ માન હોય છે, વધારે સન્માન મળે છે. સાગરને નદીઓ ભજે છોડી ઊંચા સ્થાન. નદીઓ છે એ ઊંચા સ્થાન ઉપરથી નીચે ધરતી ઉપર આવે છે, પર્વતો ઉપરથી નીચે ધરતી ઉપર આવે છે. એ ઊંચા સ્થાન છોડીને નીચેના સ્થાનમાં જ્યાં સાગર છે એને મળવા આવે છે. તો હવે આપણે એને સમજીએ. તો આ પંક્તિઓમાં કવિ નમ્રતાનો મહિમા સમજાવે છે. હવે આ પંક્તિ છે એમાં કવિ છે એ આપણને શું કહેવા માગે છે? તો કે નમ્રતા. નમ્રતા એટલે કે તમારામાં નમ્રતા મીન્સ કે તમારામાં દયાભાવ હોવા જોઈએ, તમારામાં અભિમાન હોવો જોઈએ નહીં. નમ્રતાનો મહિમા સમજાવતા કવિ કહે છે કે નમે તે સહુને ગમે. જે માણસ નમતું મૂકી દે એ માણસ બધાયને ગમે છે. બધી નદીઓ નમ્રતાના દેવસાગરને મળવા માટે દોડી જાય છે. હવે બધી જેટલી નદીઓ છે વિશ્વમાં એ બધી નદીઓ પોતાનો નમ્રતાનો ભાવ દાખવીને જે સાગર હોય છે એને મળવા આવે છે. અક્કડ રહેતા એને મળવા જતી નથી. અક્કડ રહેતો જે ડુંગર છે, પર્વત છે એને એ મળવા જતી નથી, પણ પ્રેમથી કોને મળવા આવે છે? મહાસાગરને અથવા તો સાગરને. પછી પેરેગ્રાફ પાડવાનો. નમ્ર વ્યક્તિ પોતાના વાણી અને વર્તન દ્વારા બીજાના મન હૃદયને જીતી લે છે. જે વ્યક્તિમાં પ્રેમ હોય છે, નમ્રતા હોય છે, એ વ્યક્તિ પોતાના વાણી એટલે કે પોતાના જે બોલ હોય છે અને એનું વર્તન હોય છે એનાથી બીજાના મનમાં, એના હૃદયમાં પોતે સ્થાન પામી શકે છે, એનું દિલ જીતી શકે છે. નમ્ર વ્યક્તિ પ્રત્યે દરેકને આદર થાય છે. જે વ્યક્તિ નમ્ર હોય ને એ વ્યક્તિ બધાને ગમતું હોય અને બધા એને માનતા હોય. વિદ્યાર્થીમાં નમ્રતા હોય તો તે શિક્ષકનો પ્રેમ મેળવી શકે. જો વિદ્યાર્થીમાં નમ્રતાનો ભાવ હોય તો શિક્ષકનો પ્રેમ એ મેળવી શકે છે. કર્મચારીમાં નમ્રતા હોય તો તેના ઉપરી અધિકારીનો પ્રેમ મેળવી શકે છે. જો કર્મચારી હોય એની ભૂલ હોય કે ન હોય પણ એના જે ઉપરા અધિકારી હોય એનો એ પ્રેમ મેળવી શકે છે જો એ શાંતિથી સાંભળી લેતો હોય તો. જે કાર્ય સત્તા અને બળથી નથી થઈ શકતું, જે કાર્ય તમે ગમે એ સત્તા ઉપર ઉચ્ચ હોદ્દા ઉપર બેઠા હો અને તમારું બળ હોય એનાથી ન થઈ શકે, તે કાર્ય તમારું વિનય અને વિવેકથી થઈ શકે છે. તમે બીજાનો સન્માન કરો, બીજાનું અપમાન ન કરો અને સન્માન કરો તો એનાથી તમારું બધું કાર્ય થઈ શકે છે. ઘમંડી માણસ માટે કોઈને આદર હોતો નથી. જે માણસને અભિમાન હોય એના માટે કોઈને પ્રેમ હોતો નથી, કોઈને આદર હોતો નથી. તેના કામ જલ્દી થતા નથી. તેને કોઈ પણ કામ હોય તો લોકો જલ્દી કરી આપતું નથી. એટલા માટે આપણે નમ્ર બનીએ. કેવું બનવું જોઈએ? નમ્ર. આપણે વિનય અને વિવેક અપનાવવા જોઈએ. આપણે આપણામાં વિવેક, જે આપણી મેનર્સ હોય, જે આપણી સંસ્કૃતિ છે એ આપણે અપનાવવું જોઈએ. તો તમે જોયું 2 લાઈન હતી એમાં નમ્રતાનો ભાવ દર્શાવવામાં આવ્યો છે કે નમ્રતાથી બધા આપણું માન, આપણી વાત માને છે, આપણું માન જળવાઈ રહે છે. જેમ કે સાગર છે એને નદીઓ મળવા માટે દોડે છે, જ્યારે ઊંચા સ્થાન છોડીને, ડુંગર અને પર્વત છોડીને તે ક્યાં મળવા આવે છે? જમીનની અંદર મહાસાગરને મળવા આવે છે, કારણ કે નદીને અપમાન હોતું નથી. એવો બીજો વિચાર વિસ્તાર જોઈએ. વિપત પડે ના વલખીએ. વિપત એટલે કે દુઃખ. વિપત એટલે દુઃખ. જ્યારે દુઃખ પડે ત્યારે આપણે દુઃખી થવું જોઈએ નહીં. વલખે વિપત ન જાય. તમે દુઃખી થાવ, બરાબર, એનાથી તમારું દુઃખ છે એ દૂર થઈ જતું નથી. વિપતે ઉદ્યમ કીજીએ. જ્યારે દુઃખ પડે ત્યારે વધારે મહેનત કરવી જોઈએ.
ઉધમ વિપતને ખાય. તમે મહેનત કરશો એટલે તમારું દુઃખ છે એ આપોઆપ જતું રહેશે. તો આ પંક્તિઓમાં કવિએ ઉદ્યમનો મહિમા વર્ણવ્યો છે, કામનો મહિમા દર્શાવ્યો છે. આ પંક્તિમાં આપણને શું કહ્યું છે કે તમારે કામ કરતું રહેવું જોઈએ. આપણા જીવનમાં સુખ અને દુઃખની ઘટમાળા ચાલ્યા જ કરે છે. માનવીનું જીવન એવું હોય છે કે કોઈને ખાલી સુખ નથી મળતું કે કોઈને ખાલી દુઃખ નથી મળતું. બધાની જિંદગીમાં વારાફરતી સુખ અને દુઃખ આવે છે. જીવનમાં દુઃખ કે આફત આવી પડે ત્યારે આપણે લાચાર થઈ જઈએ છીએ. આપણે માણસ એવા છીએ, જ્યારે આપણને સુખ મળે ત્યારે આપણે એ ટેસ્ટથી જીવીએ, આનંદથી જીવતા હોય. પણ જ્યારે આપણી પર દુઃખ પડે ને, મુશ્કેલી આવે ને, ત્યારે આપણે લાચાર થઈ જઈએ કોકની સામે. આપણે તેમાંથી ઉગરવા માટે વલખા મારીએ છીએ કે આમાંથી કેમ નીકળવું, આ દુઃખમાંથી કેમ નીકળવું. પણ બીજા માણસો આગળ આપણે આપણા દુઃખડાને રોદણા રોઈએ છીએ કે મારે તો આવું થઈ ગયું, મારે તો આવું થઈ ગયું. પરંતુ તેનાથી આપણી આફત દૂર થતી નથી. આપણે કોઈ સામે રોદણા રોશું અથવા તો કોઈકને આપણે વાત કરશું તો આપણા હાસતું કોઈ બીજું મહેનત નહીં કરે, તેનાથી આપણી આફત દૂર થતી નથી. બીજા સામેથી રોદણા રોવાથી આપણું દુઃખ દૂર થતું નથી. ઉલટા આપણે હાંસીના પાત્ર બનીએ છીએ. લોકો આપણી મજાક ઉડાડે છે કે અરે આ માણસ તો જો. પણ તમને આવી દુઃખ પડે ત્યારે તમે ઉદ્યમ જ સંકટ સમયની સાંકળ છે. તમે મહેનત કરો તો તમે ગમે એ મુશ્કેલીમાંથી બહાર નીકળી શકો છો. આફત આવી પડતા આપણે દિલ દઈને મહેનત કરવા માંડવી જોઈએ. જ્યારે દુઃખ આવે ત્યારે આપણે દિલ દઈને મહેનત કરીએ તો મહેનત કરવાથી જ આપણું દુઃખ દૂર થઈ જશે. આપણે બીજા કોઈની જરૂર પડશે નહીં. તો જ્યારે દુઃખ પડે ત્યારે વધારે મહેનત કરવી જોઈએ, નહીં કે બીજા પાસે રોદણા રોવા કે મારે આમ થઈ ગયું, મારે તેમ કર્યું. કે લોકો બધા શું કરે છે, એની મજાક ઉડાડે છે, કોઈ એને મદદ કરતું નથી. તો આઈ હોપ કે તમને બંને વિચાર વિસ્તાર સમજાઈ ગયા હશે. નહીં સમજાણા હોય તો તમે લેક્ચર પૂરો થાય પછી તમે પૂછી શકો છો. હું બીજી વાર પણ તમને શીખડાવી શકું. ઓકે. અને અત્યારે તમારે હારે લખવાનું નથી, તમને સ્ટડી મટીરિયલમાં ગ્રામરના પોઈન્ટમાં મળી જશે. એમાંથી તમારે 12 વાગ્યા પછી તમારે લખી લેવાનું છે. અત્યારે ખાલી સમજવાનું કામ કરવાનું છે. બીજું આપણો છે પત્ર લેખન. બીજું શું છે આપણું? પત્ર લેખન. પહેલાં આપણે ભણ્યાનું નામ હતું વિચાર વિસ્તાર. કોઈ પણ પંક્તિ હોય ને આપણે વિસ્તારીને લખવાની. જ્યારે બીજો પોઈન્ટ આપણો છે પત્ર લેખન એટલે કે લેટર. તો લેટર કઈ રીતે લખાય? તો કે તમને અહીંયા પોઈન્ટ આપ્યો છે કે તમારી તબિયત ઠીક નથી, તમને તમારી શરીરમાં કંઈક રોગ છે અથવા તો તમને તાવ આવ્યો છે, તમને શરદી ઉધરસ થયા છે, તેથી તમે નિશાળે જઈ શકો તેમ નથી, તમે સ્કૂલે આવી શકો તેમ નથી. તો તમારા વર્ગ શિક્ષક એટલે કે તમારા ક્લાસ ટીચર હોય એને જાણ કરવા માટે તમે રજા ચિઠ્ઠી લખો છો. તો તમે બધા લખી જ છે. પણ એ સાચી કઈ રીતે લખાય તો આપણે જોઈએ. તો પહેલાં એડ્રેસ નિયતિ કે સા D6 સત્તાધાર કોમ્પ્લેક્સ મેમનગર અમદાવાદ 380052 તારીખ 12/7/2010. હવે તમને એટલી ખબર છે કે તમારે એડ્રેસ કોનું લખવાનું? તમારા જે મેડમ હોય એટલે કોઈ પણ એડ્રેસ તમે લખી શકો તમારા ગામનું, અને તમારો પિનકોડ નંબર, તમારું ગામનું નામ અને છેલ્લા તારીખ તમારે જે અત્યારે 2020 ચાલે છે તમારે 2020 લખવાનું. તારીખ 12/7 રહેવા દેજો, 12/7/2020. પછી આપણે પૂજ્ય ગુરુજી લખીએ, કારણ કે આપણે વર્ગ શિક્ષકને ક્લાસ ટીચરને આપણે રજા ચિઠ્ઠી મોકલીએ છીએ. તો લખવાનું પૂજ્ય ગુરુજી, સાદર પ્રણામ, મારા પ્રણામ. ગઈકાલે સાંજે શાળાએથી ઘરે આવતા રસ્તામાં જોરદાર વરસાદ તૂટી પડ્યો હતો. હવે કાલ સાંજે હું જ્યારે સ્કૂલેથી ઘરે આવ્યો ત્યારે વરસાદ આવ્યો હતો. તે વખતે મારી પાસે રેઇનકોટ ન હોવાથી હું ભીંજાઈ ગઈ હતી. છોકરો હોય તો ભીંજાઈ ગયો હતો, છોકરી હોય તો ભીંજાઈ ગઈ હતી. મતલબ કે મારી પાસે રેઇનકોટ ન હતો એટલે હું પલળી ગયો હતો અથવા તો પલળી ગઈ હતી. તેથી મને શરદી થઈ ગઈ છે. એટલા માટે મને શું થઈ ગયું છે? શરદી. અને મોડી રાત્રે સખત તાવ પણ આવી ગયો હતો. રાત્રે મને શું આવી ગયો હતો? તાવ. મેં ડૉક્ટરની દવા લીધી છે. ડૉક્ટરે મને 4 દિવસ સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે. 4 દિવસ મને શું કીધું છે કે સખત આરામ કરવો પડશે. આથી હું તારીખ 16/7/2020 સુધી શાળામાં આવી શકું તેમ નથી. તો મારી 4 દિવસની રજા મંજૂર કરવા મહેરબાની કરશો. મને 4 દિવસ સ્કૂલે ના પાડી છે એટલે હું 4 દિવસની રજા માગું છું અને મારી રજા તમે મંજૂર
કરશો? પેરેગ્રાફ. શાળામાં આવ્યા પછી હું મારો અધૂરો રહી ગયેલો અભ્યાસ ખંતપૂર્વક પૂર્ણ કરીશ. મારો જે 4 દિવસમાં જે અભ્યાસ બગડ્યો હશે એ હું 4 દિવસ પછી આવીને પૂરું કરી લઈશ. લિખિતન આપની વિદ્યાર્થીની અથવા તો વિદ્યાર્થી નિયતિ શાહ, ધોરણ 9A. તમારું જે ધોરણ હોય 7મું, તો 7A નંબર, રોલ નંબર 3. તમારો જે રોલ નંબર આવતો હોય તમારો રોલ નંબર લખવાનો. તો આઈ હોપ કે તમને લેટર કઈ રીતે લખવો હોય તમને ખબર પડી ગઈ. હવે આપણે જોઈએ વાર્તા. વાર્તા એટલે કે સ્ટોરી. હવે પહેલાં સ્ટોરી હોય તો તમે માની શકો કે કોકવાર તમે એ સ્ટોરી ન સાંભળી હોય. કારણ કે સ્ટોરી કંઈ એવું જરૂરી નથી કે તમે જે તમને લખાવી હોય તમારા ટીચરે અથવા તો મેં લખાવી હોય એ જ હું પૂછી શકું. હું સ્ટોરી ગમે એ પૂછી શકું. તો સૌથી પહેલાં તમારે જે પોઈન્ટ્સ આપ્યા હોય એ પોઈન્ટ્સ તમારે 2 વાર વાંચી જવાના શાંતિથી. એટલે તમે પોઈન્ટ્સ વાંચો તમને ખબર પડી જશે કે આમાં આપણને સ્ટોરીમાં શું કહેવા માગે છે. ક્લિયર? અને સ્ટોરી લખો એટલે સૌથી પહેલાં એનું હેડિંગ મારવાનું. હેડિંગ તમને કંઈ આપ્યું ન હોય એ તમારે તમારી રીતે લખવાનું હોય. અને વાર્તા જ્યારે પૂરી થાય ત્યારે બોધ લખવાનો. બોધ એટલે કે તમને આ વાર્તામાંથી શું શીખવા મળ્યું એના વિશે તમારે લખવું પડે. આ 2 વસ્તુ મોસ્ટ આઈએમપી. પહેલાં હેડિંગ આપવાનું અને છેલ્લે એનો શીખ આપવાની, બોધ આપવાનો. તો આપણે આ સ્ટોરી જોઈએ. એક વિધવા. વિધવા એટલે કે જેનો પતિ મરી ગયો હોય તેવી સ્ત્રી. તો એક વિધવા હતી. એના એકના એક પુત્રનું અવસાન થઈ ગયું. એને એક જ પુત્ર હતો. એક વિધવા સ્ત્રી હતી, એનું બીજું કોઈ હતું નહીં. એને ખાલી એક પુત્ર હતો. હવે પુત્રનું પણ અવસાન થઈ ગયું. એને આઘાત લાગ્યો. પુત્રના શબને શમશાને લઈ જવાનો વિરોધ. લોકો એને શમશાને લઈ જતા હતા પુત્રને, તો એણે વિરોધ કર્યો કે ના, મારા છોકરાને તમે શમશાને લઈ જાઓ માં. હવે એક સજ્જને તેને ભગવાન બુદ્ધ પાસે જવાની સલાહ આપી. કારણ કે એ બેન હતા એ કોઈનું માનતા ન હતા. પોતાના છોકરાને મારવા માગતા ન હતા, બાળવા માગતા ન હતા. એટલે એક સજ્જન હતો એણે સાચી સલાહ આપી કે તમે ભગવાન બુદ્ધ પાસે જાઓ. પુત્રને સજીવન કરવાની ભગવાન બુદ્ધ પાસે સ્ત્રીની આજીજી. હવે એ સ્ત્રી છે એ બુદ્ધ ભગવાન પાસે પહોંચી ગઈ અને કીધું કે મારા છોકરાને તમે સજીવન કરી આપો, પાછું એને જીવન આપો. ભગવાન બુદ્ધનું આશ્વાસન એ કે વાંધો નહીં, હાલ હું આપું. પણ તારે એના માટે એક કામ કરવું પડશે. જે કુટુંબમાં કોઈ કદી મર્યું ન હોય એવા ઘરેથી 1 મુઠ્ઠી તારે રાઈ લઈને આવવાનું, એટલે હું તારા છોકરાને સજીવ કરી દઉં. સ્ત્રી આખા નગરમાં ફરી પણ એને કોઈ ઘર એવું ન મળ્યું કે જ્યાં કોઈ મર્યું ન હોય. અને પછી છેલ્લે બોધ કે જેનો જન્મ છે એનું મરણ નિશ્ચિત છે. તો આપણે આનું સ્ટોરી છે એનું નામ આપી શકીએ 1 મુઠ્ઠી રાઈ. શું આપી શકીએ? 1 મુઠ્ઠી રાઈ. હવે વાર્તા જોઈએ. એક વિધવા સ્ત્રી હતી. એક વિધવા એટલે કે જેનો પતિ મરી ગયો હતો એવી એક સ્ત્રી હતી. તેને એક પુત્ર હતો. એ બાઈને બીજું કોઈ હતું નહીં. તેને ખાલી એક અને માત્ર એક પુત્ર હતો. તે પોતાના એકના એક દીકરાને લાડકોડથી ઉછેરતી, તેનું બહુ ધ્યાન રાખતી, તેને પ્રેમ કરતી અને તેને બધી વસ્તુઓ પૂરી પાડતી હતી. હવે એક દિવસ તેનો પુત્ર બીમાર પડ્યો. હવે અચાનક જ એક દિવસ એનો પુત્ર હતો એકનો એક, એ બીમાર પડી ગયો. માતાએ પોતાના પુત્રની ઘણી સારવાર કરી. એનું ઘણી સારવાર, ડૉક્ટર પાસે લઈ ગઈ, એની સારવાર કરાવી. પણ તેને સારામાં સારા ડાક્ટરની દવા આપવામાં આવી. જે ગામમાં સારામાં સારો ડૉક્ટર હોય એની પાસે લઈ ગઈ, એને સારામાં સારી દવા આપી. આમ છતાં તે બચી શક્યો નહીં. સારામાં સારા ડૉક્ટર પાસે લઈ ગઈ છતાં પણ એ મરી ગયો છોકરો. હવે એકના એક પુત્રનું અવસાન થતાં એ સ્ત્રી ભારે આઘાત લાગ્યો. પતિ તો મરી જ ગયો હતો, હવે પુત્ર પણ જતો રહ્યો. એટલે એ સ્ત્રી હતી એને બહુ દુઃખ લાગ્યું. તે હૈયાફાટ રુદન કરવા લાગી, તે રડવા લાગી. તે પોતાના મૃત પુત્રને વળગીને બેસી રહી. એને મુકતી જ નહોતી, એને ગળે લગાડીને બેઠી રહી. લોકોએ શબને શમશાને લઈ જવાની તૈયારી કરી, પણ માતા કોઈને પોતાના મૃત પુત્ર પાસે આવવા દેતી ન હતી. લોકોએ કીધું કે ભાઈ તારો પુત્ર મરી ગયો છે, હવે આપણે એને શમશાને જઈને બાળી નાખવો જોઈએ. પણ માતા છે એને પોતાના પુત્ર પાસે કોઈ માણસને આવવા દેતી હતી નહીં. વિધવાના ઘરમાં ભેગા થયેલા પરગજુ લોકોની મૂંઝવણ વધી ગઈ કે હવે કરવું શું? આ સ્ત્રી તો આ બાળકને મૂકતી જ નથી, તો આની શમશાન યાત્રા કઈ રીતે કાઢવી, આને શમશાને કઈ રીતે લઈ જાવો? બધાય મૂંઝાયેલા હતા. અવસાન પામેલો પુત્ર કદી સજીવન થઈ શકે નહીં. આ વાત સમજવા સ્ત્રી તૈયાર જ ન હતી. લોકો એને સમજાવ્યું કે તારો છોકરો હવે મૃત્યુ પામી ગયો છે, હવે એ સજીવ થઈ શકે નહીં.
પણ સ્ત્રીને જેટલું સમજાવતા હતા એટલું સ્ત્રી સમજવા તૈયાર ન હતી. હવે એક સજ્જને એક યુક્તિએ સૂજી. હવે એક સજ્જન સારો માણસ હતો, એને એક તરકીબ સૂજી. તેમણે સ્ત્રીને ભગવાન બુદ્ધ પાસે જવાની સલાહ આપી કે એક કામ કર, તું આ બાળકને લઈને બુદ્ધ ભગવાન પાસે જા. વિધવા સ્ત્રી તરત જ પોતાના મૃત પુત્રને ભગવાન બુદ્ધ પાસે લઈ ગઈ. હવે વિધવા સ્ત્રીએ સાંભળ્યું કે એ સજીવન કરી દેશે, એટલા માટે સ્ત્રીએ શું કર્યું, પોતાના પુત્રને ઉપાડ્યો અને બુદ્ધ ભગવાન હતા ત્યાં ગઈ. એણે પોતાના પુત્રને સજીવન કરવા બુદ્ધ ભગવાનને આજીજી કરી. હવે એણે શું કર્યું તો કે પોતાના પુત્રને બતાડીને કહ્યું ભગવાન બુદ્ધને કે મારા પુત્રને સજીવન કરી દો, હું તમને કયો એ આપીશ, હું તમને પગે લાગું, હું તમારી આખી જિંદગી સેવા કરીશ, આમ કરીશ, તેમ કરીશ. બહુ બધી આજીજી કરી. ભગવાન બુદ્ધે તેને આશ્વાસન આપ્યું અને કહ્યું, ભગવાન બુદ્ધ હતા એને આશ્વાસન આપ્યું કે ઊભી રહે, તું મારી એક વાત માન, તારા પુત્રને સજીવન કરવાનો એક જ ઉપાય છે. હું તારા છોકરાને સજીવન કરી શકું, પણ એ એક જ ઉપાય છે. જે કુટુંબમાં કોઈનું અવસાન ન થયું હોય એવા ઘરેથી તું એક મુઠ્ઠી રાઈ લઈને આવે તો તેના વડે હું તારા પુત્રને સજીવન કરી શકું. હવે તારે જ્યાં જવું હોય ને તું જા, પણ ગમે એક એવું ઘર ગોત જ્યાં કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ ન થયું હોય. એવા ઘરેથી તું ખાલી એક રાઈ મુઠ્ઠી લઈને આવીશ એટલે હું તારા બાળકને સજીવ કરી દઈશ. તે વિધવા હરખાતી નગરમાં ગઈ. એને તો ખુશી હતી કે એક મુઠ્ઠી રાઈ મને મળી જશે એટલે મારો છોકરો સજીવ થઈ જશે. એટલે એ હરખાતી આખા નગરમાં ગઈ. તે એક મુઠ્ઠી રાઈ માગવા માટે ઘરે ઘરે ફરવા લાગી, બધાની ઘરે જવા લાગી કે મને એક રાઈ મુઠ્ઠી આપો. હવે આખું ઘર હતું, આમ આપણે વાર્તા વધારી શકીએ કે જે ઘરે ગઈ તો બધાય રાઈ આપવા તૈયાર હતા, પણ જ્યારે એ સ્ત્રી સવાલ પૂછતી કે તમારા ઘરમાં કોઈ મર્યું નથી ને, ત્યારે કહેતા ના, મારા તો દાદા મરી ગયા, મારા સાસુ મરી ગયા, મારા ભાઈ મરી ગયા, મારી બેન મરી ગઈ, મારા મમ્મી મરી ગયા, મારા પપ્પા મરી ગયા. તો આખા નગરમાં રેખડી, પણ બધાયના ઘરમાંથી કોકને કોક વ્યક્તિ મરી ગયું હતું. પરંતુ આખા નગરમાં તેને એક પણ એવું ઘર ન મળ્યું જ્યાં કોઈનું અવસાન ન થયું હોય. આખા નગરમાં એ ફરી રાઈ માગવા હાટું. બધાય રાઈ આપવા તૈયાર હતા, પણ જ્યારે એણે સવાલ પૂછ્યો કે તમારા કુટુંબમાં કોઈ મરી ગયું છે તો બધાના ઘરમાંથી એનો જવાબ શું હતો, હા, અમારે આ મરી ગયા છે, અમારે આ મરી ગયા છે. કોઈના ઘરે કોઈ મર્યું ન હતું એવું એ કોઈ ઘર હતું નહીં. તો જે સ્ત્રી હતી એને વાત સમજાઈ ગઈ કે જેનું જીવન છે એનું મૃત્યુ નિશ્ચિત છે. અને પછી તે બુદ્ધ ભગવાન પાસે આવી અને પોતાના છોકરાને સ્મશાન યાત્રા કાઢી અને પોતાના છોકરાને અગ્નિ સંસ્કાર આપ્યો. તો આપણને એમાંથી શું શીખ મળી? આપણામાં શીખ નથી લખી, પણ આપણે શીખ લખવાની છે. તો આમાંથી આપણને શું શીખ મળે છે? તો કે જેનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે. ભગવાન જે વ્યક્તિને જન્મ આપે છે એનું મૃત્યુ નિશ્ચિત હોય છે. કોઈ પણ વ્યક્તિ અમર હોતું નથી. ક્લિયર? તો આપણે આજે 3 વસ્તુ જોઈએ. શોર્ટમાં એકવાર રિપીટ કરી લઈએ. પેલું છે વિચાર વિસ્તાર. વિચાર વિસ્તાર મેં તમને 2 આપ્યા છે, બરાબર? કારણ કે તમને સમજ વધારે પડે એટલા માટે. તો પેલો વિચાર વિસ્તાર છે એમાં કવિ નમ્રતાનો મહિમા સમજાવે છે. નમ્રતા એટલે કે નમે તે સૌને ગમે. બધી નદીઓ નમ્રતા સાથે સાગરને મળવા દોડી આવે છે. જેનીમાં અભિમાન હોય એને મળવા કોઈ જતું નથી. નમ્ર વ્યક્તિ પોતાના વાણી અને વર્તન દ્વારા બીજાના મન અને હૃદય જીતી લે છે. નમ્ર વ્યક્તિ દરેકને આદર થાય છે. વિદ્યાર્થીમાં નમ્રતા હોય તો શિક્ષકનો પ્રેમ મેળવી શકે. કર્મચારીમાં નમ્રતા હોય તો ઉપરી અધિકારી હોય એનો પ્રેમ મેળવી શકે. જે કાર્ય સત્તા અને બળથી નથી થતું તે કાર્ય વિનય અને વિવેકથી થઈ શકે છે. ઘમંડી માણસ માટે કોઈને આદર હોતો નથી. તેના કામ જલ્દી થતા નથી. આપણે નમ્ર બનવું જોઈએ. આપણે વિનય અને વિવેક અપનાવવા જોઈએ. બીજો વિચાર વિસ્તાર જોઈએ તો કે વિપત પડે ના વલખીએ, વલખે વિપત ન જાય. વિપતે ઉદ્યમ કીજીએ, ઉદ્યમ વિપતને ખાય. તો આ પંક્તિમાં કામનો મહિમા દર્શાવવામાં આવ્યો છે કે આપણા જીવનમાં સુખ અને દુઃખની ઘટમાળ ચાલ્યા જ કરે છે. જીવનમાં દુઃખ કે આફત આવી પડે ત્યારે લાચાર થઈ જઈએ છીએ આપણે, પણ આપણે તેમાંથી ઉગરવા માટે વલખા મારીએ છીએ. બીજા માણસો સામે આપણે રોદણા રોઈએ છીએ, પરંતુ તેનાથી આપણી આફત, આપણું દુઃખ છે એ દૂર થતું નથી. ઉલટા આપણે લોકોના હાસ્યપાત્ર બનીએ છીએ. લોકો આપણી મજાક બનાવે છે. પણ ઉદ્યમ જ સંકટ સમયની સાંકળ છે. આફત આવે ત્યારે આપણે દિલ દઈને મહેનત કરવા માંડવી જોઈએ. મહેનત કરવાથી આપણું દુઃખ છે એ ઓટોમેટિક દૂર થઈ જાય છે. બીજી વસ્તુ આપણે જોઈએ પત્ર લેખન.
તો તમારી તબિયત ઠીક ન હોય ને તમારા ક્લાસ ટીચરને તમારે 4 દિવસની રજા લેવા માટે રજા ચિઠ્ઠી લખવાની હોય તો કઈ રીતે લખવાની? તો કે ઉપર તમારું નામ, તમારું એડ્રેસ અને તારીખ, પછી લખવાનું પૂજ્ય ગુરુજી, સાદર પ્રણામ. ગઈકાલે સાંજે શાળાએથી ઘરે આવ્યો ત્યારે જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો હતો. મારી પાસે રેઇનકોટ ન હતો એટલે હું પલળી ગયો હતો અને મને શરદી થઈ ગઈ હતી અને મોડી રાત્રે મને તાવ પણ આવી ગયો હતો. મેં ડૉક્ટરની દવા લીધી. ડૉક્ટરે મને 4 દિવસ સંપૂર્ણ આરામ કરવાનું કહ્યું છે, તેથી હું 4 દિવસ સ્કૂલે આવી શકીશ નહીં. તો મારી 4 દિવસની રજા મંજૂર કરવા માટે મહેરબાની કરશો. અને શાળામાં આવ્યા પછી હું મારો અધૂરો જે અભ્યાસક્રમ છે એ હું ખંતપૂર્વક પૂરો કરી લઈશ. લેખિતન આપની વિદ્યાર્થીની અથવા તો આપનો વિદ્યાર્થી, એનું નામ અને એનું સ્ટાન્ડર્ડ અને એનો રોલ નંબર, બરાબર. અને પછી આપણે જોઈ સ્ટોરી કે એક વિધવા સ્ત્રી હોય છે, એનું કોઈ બીજું હોતું નથી, ખાલી એનો એક પુત્ર હોય છે અને પુત્ર પણ બીમાર પડે છે. બીમાર પડે છે એટલે એને સારામાં સારા ડૉક્ટર પાસે લઈ જાય છે, પણ ડૉક્ટર પણ તેને બચાવી શકતા નથી. હવે લોકો એના ઘરે ભેગા થયા હોય છે અંતિમ સંસ્કાર માટે, પણ એ સ્ત્રી છે એ પોતાના બાળકને કોઈને અડવા દેતી નથી. અને પછી એક માણસ સમજદાર હોય છે, એને કહે છે કે તું એક કામ કર, તારા પુત્રને લઈને બુદ્ધ ભગવાન પાસે જા, એ તારા પુત્રને સજીવન કરી દેશે. હવે સ્ત્રી તો હરખાતી દોડીને બુદ્ધ ભગવાન પાસે જાય છે અને કહે છે કે મારા પુત્રને તમે સજીવન કરી આપો. તો બુદ્ધ ભગવાન એને આશ્વાસન આપે છે, વાંધો નહીં, હું તારા પુત્રને સજીવન કરી આપું. એના માટે એક જ ઉપાય છે, તારે આખા નગરમાંથી ગમે એક ઘરેથી એક મુઠ્ઠી રાઈ લઈને આવવાનું અને એવા ઘરેથી લાવવાની જ્યાં કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ ન થયું હોય. હવે સ્ત્રીને એમ થાય છે કે મારો પુત્ર સજીવન થઈ જશે એટલે એ હરખાતી આખા નગરમાં જાય છે. બધાના ઘરે જઈને રાય માગે તો રાય આપવા બધા તૈયાર હોય છે, પણ જ્યારે પ્રશ્ન પૂછે છે કે તમારા ઘરમાં કોઈનું મૃત્યુ નથી થયું ને, ત્યારે બધાએ જવાબ આપે છે કે ના, મારા ઘરે તો મૃત્યુ થયું છે. છેવટે એને સમજાઈ જાય છે કે જે વ્યક્તિનું જન્મ થાય છે એનું મૃત્યુ પણ નિશ્ચિત હોય છે અને પોતાની ભૂલ એને સમજાઈ જાય છે. પછી પોતાના પુત્રનું અંતિમ સંસ્કાર પતાવે છે અને આમાંથી આપણને શીખ મળે છે કે ભગવાને જેને જન્મ આપ્યો છે એને મારી પણ શકે છે. જેનું જન્મ છે એનું મૃત્યુ પણ નિશ્ચિત છે. કોઈ અમરપટ્ટો લઈને આવતું નથી. તો આ ત્રણેય વસ્તુ તમને સમજાઈ ગઈ છે, વિચાર વિસ્તાર, લેટર અને સ્ટોરી. આમાં કંઈ ન સમજાણું હોય તો લેક્ચર પૂરો થાય પછી તમે પૂછી શકો છો. બાકી તમારે સ્ટડી મટીરિયલમાં ગ્રામરમાં જઈને સ્ટોરી, વિચાર વિસ્તાર અને પત્રલેખન ત્રણેય લખી લેવાનું અને ફ્રાઈડે સેટરડે તમારે હોમવર્ક બતાવવાનું રહેશે. ક્લિયર? થેન્ક યુ.